हेलो स्टूडेंट्स, ચાલો આજે આપણે શીખવાના છીએ સ્કોપ ઓફ લાઈફ એન્ડ પર્સનલ લિબર્ટી અંડર આર્ટિકલ 21. બરાબર, આપણે લાસ્ટ લેક્ચરમાં કરી ગયા કે અંડર આર્ટિકલ 19 આપણે કેટલીક ફ્રીડમ આપવામાં આવેલી છે. બરાબર છે, રાઇટ ટુ સર્ટેન ફ્રીડમ્સ. તો એમાં કયા કયા રાઇટ્સ હતા? તો રાઇટ્સ ટુ ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન, રાઇટ ટુ એસેમ્બલ પીસેબલી એન્ડ વિધાઉટ આર્મ્સ, બરાબર છે, રાઇટ ટુ એસોસિએશન, રાઇટ ટુ પ્રોફેશન, રાઇટ ટુ મૂવમેન્ટ, રાઇટ ટુ રેસિડન્સ. બરાબર છે, આટલા પ્રકારના આપણે રાઇટ્સ જોયા. હવે એની અંદર પણ આપણે લોફુલી બધું વર્ક કરવાનું છે. બરાબર છે, અને એની અંદર બી આપણે લિમિટમાં રહીને બધી વસ્તુ આપણે હેન્ડલ કરવાની છે. બરાબર છે. હવે જ્યારે આપણને ફ્રીડમ ઓફ સ્પીચ અને એક્સપ્રેશન હોય તો એમાં આપણે એ જે વસ્તુ છે એનો ગમે તેમ યુઝ નહીં કરી શકીએ. બરાબર છે, તો ત્યારે આપણે આપણી દેશ માટે કે કોઈ પણ વ્યક્તિ માટે ગમે તેમ ખરાબ જાહેરમાં બોલી નહીં શકીએ. બરાબર છે, તો આ ટાઈપની કેટલીક લિમિટ છે આપણે રાખવી પડે. બરાબર છે, તો આજે આપણે શીખીશું રાઇટ ટુ લાઈફ અંડર આર્ટિકલ 21. બરાબર છે, તો આર્ટિકલ 21 જે છે એને ડિક્લેર કરેલું કે કોઈ પણ પર્સન જે છે, બરાબર છે, એ પોતાની પર્સનલ લિબર્ટી જે છે, બરાબર છે, પોતાની જે પર્સનલ લાઈફ છે એ જીવવાથી એને વંચિત રાખી શકીએ નહીં. બરાબર, આ વસ્તુ મેં આર્ટિકલ 19ની અંદર પણ ડિસ્કસ કરેલું હતું કે કોઈ પણ વ્યક્તિને આપણે જો કોઈ જગ્યાએ પૂરી રાખીએ, બરાબર છે, કે પછી કોઈ એવી ટ્રાઇબ છે કે કોઈ એવી કોઈ કમ્યુનિટી છે કે જેને આપણે જે લાઈફ જીવવું છે, બરાબર છે, એનાથી આપણે દૂર રાખીએ તો એ ગુનાને પાત્ર બને છે. આપણે એવું કરી શકીએ નહીં. બરાબર છે, તો એના માટે જ આ રાઇટ જે છે બનાવવામાં આવેલો છે. આ જે આર્ટિકલ છે એ બનાવવામાં આવેલો છે. બરાબર છે, જેની અંદર કોઈ પણ વ્યક્તિ એનાથી જે લાઈફ છે જીવવાથી અને પર્સનલ લિબર્ટી છે એનાથી એ છૂટો નહીં રહી જાય. બરાબર છે, એટલે બધાને જ લાઈફ જીવવાનો હક છે. હવે અહીંયા બીજી વસ્તુ કઈ છે કે અહીંયા જે નોન હ્યુમન છે કે નોન હ્યુમન છે બધાને લાઈફ જીવવાનો હક છે. બીજી વસ્તુ, એ ઇન્ડિયાનો સિટીઝન છે કે અહીંયાનો સિટીઝન નથી. બરાબર છે, બંનેના માટે હક સરખા છે. બરાબર છે, તો આપણે કાલે કેટલાક કેસ જોઈ ગયેલા. બરાબર છે, એક જમીનવાળો કેસ હતો. બરાબર છે, પછી એક પ્રેસવાળો કેસ હતો. ઓકે, તો આની એ વસ્તુ પણ આની અંદર આવે છે કે બધાને પોતાની પર્સનલ લિબર્ટી જે છે એ નિભાવવાનો હક છે. બરાબર છે, તો એટલા માટે આ જે વસ્તુ છે એ લાવવામાં આવેલી. હવે આપણે જોઈએ આગળ, તો તમને બધાને ખબર જ છે, આગળના લેક્ચરમાં આપણે કરી ગયા કે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની અંદર 22 પ્રકારના પાર્ટ્સ છે, 12 શેડ્યુલ્સ છે અને 5 એપેન્ડિક્સ છે. બરાબર છે, હવે એની અંદર પાર્ટ 3 અને 4 ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, બરાબર, જે 5 એપેન્ડિક્સ છે ને એના આ ભાગ છે ત્રીજો અને ચોથો. એની અંદર કહેવામાં આવ્યું છે કે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન કઈ બે વસ્તુ સૌથી વધારે કેરી કરે છે. તો પાર્ટ 3 અને 4માંથી જે બેઝિક ફંડામેન્ટલ રાઇટ્સ છે અને ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ છે, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ છે ને હું તમને આગળના લેક્ચરમાં કરાવીશ. આ જે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ છે, બરાબર છે, સ્ટેટ પોલિસી છે, બરાબર છે, એ બધી વસ્તુ એની સાથે આપણે કેરી કરવી પડે છે. બરાબર છે, તો જે ફંડામેન્ટલ રાઇટ્સ છે એ ફંડામેન્ટલ રાઇટ્સ તમને ઓલરેડી કીધા છે. રાઇટ ટુ એજ્યુકેશન, રાઇટ ટુ લાઈફ, બરાબર છે, આ જ ફંડામેન્ટલ રાઇટ્સ જે છે એ જીવવાનો હક એટલે આર્ટિકલ 21. બરાબર, ચાલો તો એમાં આગળ જોઈએ કે જે આર્ટિકલ 21 છે એની અંદર આપણને કયા કયા પ્રકારના હક આપવામાં આવેલા છે. બરાબર છે, તો આર્ટિકલ 21 ઓફ ધ કોન્સ્ટિટ્યુશન લે ડાઉન that the constitution guarantees the right to life and personal liberty to every person, citizen or alien, and sets specific provisions in which these rights are to be applied and enforced. સૌથી પહેલી વસ્તુ અહીંયા કઈ છે કે આર્ટિકલ 21ની અંદર કોન્સ્ટિટ્યુશનની અંદર આવતા જેટલા બી
એવા વ્યક્તિ છે, બરાબર છે, કે જેના પર બધા ટાઈપના આ કોન્સ્ટિટ્યુશન લાગુ પડતા હોય એવા. તો સિટીઝન, દેશનો સિટીઝન, પછી એ ભલે એલિયન બી કેમ નહીં હોય, બરાબર છે, કે પછી બીજી બહારનો સિટીઝન પણ કેમ નહીં હોય, બરાબર છે, બધાને લાઈફ જીવવાનો હક છે અને પોતાની પર્સનલ લિબર્ટીનો હક છે, બરાબર છે. એના પછી આર્ટિકલ 21 બીજી કઈ વસ્તુ અહીંયા કહે છે કે આર્ટિકલ 21 guarantees the protection of life and personal liberty to every individual and states that no person shall be deprived of his life and personal liberty except according to procedure established by law. હવે અહીંયા છે ને કોઈ પણ વ્યક્તિ પોતાની લાઈફ જીવવાથી ડિપ્રાઇવ્ડ એટલે વંચિત રહેવું. કોઈ પણ વ્યક્તિ પોતાની લાઈફ જીવવાથી વંચિત નહીં રહી શકે, પોતાની પર્સનલ લિબર્ટીથી વંચિત નહીં રહી શકે, બરાબર છે, એ વસ્તુનું અહીંયા ધ્યાન રાખવામાં આવેલું છે. પણ અહીંયા જે લો છે એ લોનું પણ આપણે અહીંયા પાલન કરવાનું છે, બરાબર છે. ચાલો હવે નેક્સ્ટ આપણે જોઈએ, ધ ટ્રુ ટેસ્ટ ઓફ ડેમોક્રેસી ઇઝ હાઉ ઇટ્સ law stand with regard to the life and liberty of its people. In England, a charter of liberties are set out in Magna Carta of 1215. In the same vein, in USA, the Fifth Amendment to the American Constitution is what Article 21 is in India, and Article 11 of the Constitution of Japan. બરાબર છે. આ જ જે સેમ રાઇટ છે એ સેમ રાઇટ ઇંગ્લેન્ડની અંદર મેગ્ના કાર્ટા એક્ટ જે છે જેનો નંબર છે 1215, બરાબર છે, અને એવી જ રીતે અમેરિકામાં પણ આર્ટિકલ 21 જ છે અને જાપાનની અંદર 11 છે, બરાબર. તો આ જે એક્ટ છે એ બધી જગ્યા પર જ છે, બરાબર છે. મોટે ભાગે જે પણ કન્ટ્રી છે એની બધી જગ્યા પર આ એક્ટ આવેલો જ છે, બરાબર છે. એટલે સૌથી પહેલાં ઇંગ્લેન્ડ, અમેરિકા અને જાપાનમાં આવેલો, બરાબર છે, અને પછી આપણે ત્યાં લાવવામાં આવેલો. હવે આ જે આર્ટિકલ 21 છે એના અંડરમાં કઈ કઈ વસ્તુ આવે છે, તો એમાં પહેલી છે વોટ ડઝ ધ રાઇટ ટુ લાઈફ એમ્બોડી. હવે જે રાઇટ ટુ લાઈફ છે, બરાબર છે, એમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમ્બોડી એટલે સમાવેશ કરવામાં આવ્યો છે. તો આર્ટિકલ 21 which embodies the right to life and liberty is the right from which all other rights emerge. Without the right to life and liberty, all the other fundamental rights would be absolutely meaningless. બરાબર છે. તો પોતાની લાઈફ જીવવાનો જે હક નહીં હોય, બરાબર છે, તો ત્યાં આપણને સ્પીકિંગનો હક નહીં હોય, આપણને ફ્રીડમ ઓફ સ્પીચનો હક નહીં હોય, ફ્રીડમ ઓફ એક્સપ્રેશનનો હક નહીં હોય, બરાબર. એસેમ્બલી માટેનો હક નહીં હોય, કે ગેધર થવાનો પણ હક નહીં હોય, બરાબર છે. તો વિધાઉટ લાઈફ અને પર્સનલ લિબર્ટી, આ જે બધા આગળના જે રાઇટ્સ છે કે ફ્રીડમ છે, બરાબર છે, એનો તો કોઈ મિનિંગ જ નથી. ઓકે, તો ત્યારે આ વસ્તુ મિનિંગલેસ થઈ જાય છે. એટલા માટે ફ્રીડમ ઓફ લાઈફ જીવવાનો અધિકાર, બરાબર છે, અને લિબર્ટી એ તો હોવી જ જોઈએ. When we analyze the meaning and applications of Article 21, we can consider that it embodies two separate rights that in fact are inseparable and go hand in hand. These two rights are the right to life and the right to personal liberty. બરાબર છે. એટલા માટે આની અંદર બે વસ્તુનો સમાવેશ કરવામાં આવ્યો છે, રાઇટ ટુ લાઈફ અને રાઇટ ટુ પર્સનલ લિબર્ટી. ચાલો હવે ધ રાઇટ ટુ લાઈફની અંદર કઈ કઈ વસ્તુ જે છે એ સમાવેશ થાય છે એનો, બરાબર છે. તો લાઈફ એઝ મેન્શન અંડર આર્ટિકલ 21 સિગ્નિફાઈઝ નોટ મિયરલી લિવિંગ ઓર ધ physical act of breathing. It has a much more profound meaning that signifies right to live with human dignity. બરાબર છે. પછી એના પછી છે રાઇટ ટુ લાઇવલીહુડ, રાઇટ ટુ હેલ્થ, રાઇટ ટુ પોલ્યુશન ફ્રી એર, રાઇટ ટુ લીવ અ ક્વોલિટી લાઈફ, રાઇટ ટુ ગો અબ્રોડ, રાઇટ ટુ પ્રાઇવસી, રાઇટ અગેન્સ્ટ સોલિટરી કન્ફાઇનમેન્ટ. એઝ અ હ્યુમન તમને પ્રાઉડલી જીવવાનો અધિકાર છે, બરાબર છે, સારી લાઈફ જીવવાનો અધિકાર છે, બધા હેલ્થ
નું સોલ્યુશન મળી રહે, બરાબર. હેલ્થ રિલેટેડ કોઈ પણ ક્વેરી આવે તો એનું સોલ્યુશન મળી રહે, તો એટલા માટે જ આપણે ત્યાં હોસ્પિટલ છે, બરાબર. ગવર્મેન્ટ બી અને પ્રાઇવેટ પણ. ઓકે, તો હેલ્થને રિલેટેડ બીજી બહુ બધી ગવર્મેન્ટ તરફથી પણ ટ્રાય કરવામાં આવે છે, ચોખ્ખાઈની બાબતને બધી વસ્તુ, બરાબર છે, કે આપણે ચોખ્ખાઈ રાખવી જોઈએ. પછી પાણી જે છે એ ઉકાળીને પીવું જોઈએ ને, એ બધી વસ્તુ આપણને શીખવવામાં આવે છે. પછી પોલ્યુશન ફ્રી એર, બરાબર છે, તો એના માટે સીએનજી એન્જિન લાવવામાં આવ્યા, બરાબર છે, ગેસથી ચાલતી ગાડીઓ લાવવામાં આવી. પછી એન્જિનની અંદર સુધારો વધારો કરીને પોલ્યુશન નહીં થાય એવી ટ્રાય કરવામાં આવી, બરાબર છે. ક્વોલિટી લાઈફ જીવવા મળે એના માટેની બધી ટ્રાય કરવામાં આવે છે. અબ્રોડ આપણે જઈ શકીએ, બરાબર. પછી પ્રાઇવસીની, કોઈ પણ ગુનો કરીએ તો, કે ગુનામાં આવી જઈએ ભૂલમાં પણ, તો એની સામે લડવાની આપણે હક આપવામાં આવ્યા, બરાબર છે. રાઇટ અગેન્સ્ટ delayed execution, right to shelter, right against custodial death, right against public hanging, બરાબર છે. તો આ બધી વસ્તુ જે છે અહીંયા એનો સમાવેશ થાય છે, બરાબર. આ બધા ક્રાઇટેરિયા અહીંયા જે છે એ કન્સિડર કરવામાં આવેલા છે. તો બધા પાસે ઘર હોવું જોઈએ, બરાબર. પછી જ્યારે પણ કોઈની ડેથ થઈ જાય તો એના પરિવારને એની કસ્ટડી મળે, બરાબર છે. પબ્લિક હેંગિંગ, જો કોઈ બહુ ખરાબ ગુનો કરે, આપણે ત્યાં જો કે એવું બધું નથી, પણ જો કોઈ ગુનો કરે તો લોના અંડરમાં રહીને એને ફાંસીની સજા પણ મળે છે, બરાબર છે. તો આ બધી જે વસ્તુ છે એનો અહીંયા સમાવેશ કરવામાં આવેલો છે, બરાબર છે. એના પછી હવે આગળ જોઈએ આપણે આર્ટિકલ 21. ઇન અ સેન્સ ઇઝ લિમિટલેસ in its scope as it embodies everything that a human being requires to live a quality life so that he or she can afford the opportunity to make his life better, more fruitful and secure. તો આર્ટિકલ 21 ની અંદર એ જ બધું વસ્તુ કહેવામાં આવી છે કે જે આપણી હ્યુમન નીડ્સ છે, બરાબર છે, જે આપણી પર્સનલ ફ્રીડમ છે, એ બધી વસ્તુને અહીંયા કન્સિડર કરવામાં આવેલી છે, બરાબર છે. હવે આપણે આગળ જોઈએ વોટ ઇઝ ધ પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો એઝ મેન્શન ઇન આર્ટિકલ 21. વી હેવ ઓલરેડી એનાલાઇઝ ધ પાર્ટ 1 ઓફ ધ આર્ટિકલ. આપણે આગળનો જે આર્ટિકલ જોયો, બરાબર છે, એમાં કઈ કઈ વસ્તુઓ સમાવેશ થઈ છે એ પણ આપણે જોઈ લીધી, બરાબર છે. તો એની અંદર આપણે જોઈએ તો નો પર્સન શેલ બી ડિપ્રાઇવ્ડ ઓફ his life and personal liberty except according to procedure established by law, બરાબર છે. એ વસ્તુ આપણે ઓલરેડી જોઈ લીધી કે બધાને લાઈફ જીવવાનો અધિકાર છે, બરાબર, પણ લોમાં આપણે રહીને જીવવાનું છે. હવે એના પછી નેક્સ્ટ છે કે એની પ્રોસિજર કેવી રીતે છે. ધ એક્સપ્રેશન પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય law has been subject to examination in various landmark cases and the consensus is that the procedure prescribed by law for depriving a person of his life and personal liberty must be right, just and fair and not arbitrary, fanciful or oppressive, બરાબર. otherwise it would directly violate આર્ટિકલ 21. તો અહીંયા જે પણ પ્રોસિજર થઈ છે કે આપણને જે પણ હક આપવામાં આવેલા છે તો એ બધા પર્સનને એક સરખા મળવા જોઈએ, બરાબર છે. એવું નથી કે આ વસ્તુ છે એ આ કમ્યુનિટી માટે છે કે આ રાજ્ય માટે છે કે આ દેશ માટે છે, બધા માટે એ સરખા છે, બરાબર છે. તો એ સરખા હોવા જોઈએ, એકદમ ફેરફુલ હોવા જોઈએ. પછી એવું વિચારવામાં આવે કે ના આ વ્યક્તિને તો જીવવાનો હક જ નથી ને તમે એને પૂછવા વગર લટકાવી દેવું, તો એ નહીં ચાલે, બરાબર. તો ત્યારે એ આર્ટિકલ 21નું શું વાયોલેશન થયેલું કહેવાય, બરાબર છે. એટલે આ જે બધી વસ્તુનો અહીંયા સમાવેશ કરવામાં આવેલો છે એનો આપણે લોફુલી યુઝ કરવાનો છે. ઇફેક્ટ ઓફ આર્ટિકલ 21. હવે એની ઇફેક્ટ શું છે, તો આ ઇફેક્ટના લીધે આપણે બધા આજે એક આ પ્રકારનું જીવન જીવીએ છીએ, બરાબર છે. એટલે જે આપણે જીવન જીવીએ છીએ એનું ફાઉન્ડેશન જ આ આર્ટિકલ 21 છે, બરાબર છે, એવું આપણે કહી શકીએ. ધ રાઇટ ટુ લાઈફ એન્ડ લિબર્ટી ઇઝ સમથિંગ દેટ અફેક્ટ ઇચ એન્ડ એવરી પર્સન ઇન અવર કન્ટ્રી every single moment of their life, and it is something that we must always value and fight for as it has been guaranteed to us by our forefathers and maintained by the vigilant eye
ઓફ અવર જ્યુડિશરી ધેટ કીપ્સ અવર રાઇટ્સ ઇન એક્ટ. બરાબર છે, આપણે આ લાઈફ પહેલેથી જીવતા આવેલા છે ને આપણે અત્યારે પણ એ હક આપવામાં આવ્યો છે. બરાબર, આપણા ફોર ફાધર્સ છે એ લોકો પણ આવી લાઈફ જીવતા હતા. હવે એની ઉપર ધ્યાન રાખવાનું કામ કોનું છે? જ્યુડિશરીનું. બરાબર છે, તો આપણે જે અત્યારે લાઈફ જીવીએ છીએ ફ્રીડમવાળી, બરાબર છે, જેની અંદર આપણને બધા જ હક આપવામાં આવેલા છે, પણ આપણે લોમાં રહીને જીવવાનું છે, એ વસ્તુ આપણને અહીંયા મળી છે. બરાબર છે. હવે ધ બોટમ લાઇન હિયર ઇઝ ધેટ ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ. ફોર એક્ઝામ્પલ, Article 21 can be understood in part to define the extent of its meaning but must be read as a whole to understand its true effect. Article 21 is basically responsible for enabling the fullest development of an individual and ensuring his dignity of life by the power vested in it by the law. The effectiveness of this law can only be possible if it is supported by procedural machinery that is reasonable, just and fair for all. જે આર્ટિકલ 21 છે, બરાબર છે, એની અંદર ક્લિયરલી બધી વસ્તુ કીધી છે કે જે આર્ટિકલ 1 છે એ આપણી લાઈફ આપણે ફૂલ્લી જીવી શકીએ, આપણું પોતાનું ડેવલપમેન્ટ કરી શકીએ, દેશનું ડેવલપમેન્ટ કરી શકીએ. બરાબર છે, આપણે પ્રાઉડલી આપણી લાઈફ જીવી શકીએ. બરાબર છે, અને આ જે પાવર છે એ પાવર આપણે લોમાં રહીને યુઝ કરવાનો છે. બરાબર, અને આપણા દેશ માટે અને આપણા માટે પણ સારા કામ કરવાના છે. બરાબર, તો આમ જે આર્ટિકલ 21 છે, બરાબર છે, એ આપણી લાઈફને ફ્રીડમ આપે છે. But some of the directive principles are listed here in below for easy reference. Right to pollution-free air and water, protection of under trial, right of every child to full development and protection of cultural heritage. આ વસ્તુનો પણ અહીંયા સમાવેશ કરવામાં આવેલો છે. બરાબર છે, એટલા માટે જ જે ઇન્ડિયન ગવર્મેન્ટ છે ને એ પણ આપણા કલ્ચરને વધારે ને વધારે સારું બને અને એ જળવાઈ રહે એની ટ્રાય કરે છે. કેટલાક ગ્રુપ પણ એવી રીતે ટ્રાય કરે છે. ઇવન જે ચિલ્ડ્રન છે, બરાબર છે, ખાસ કરીને જે પછાત વર્ગના લોકો છે કે પછી જે ગરીબી રેખાની અંદરમાં આવતા હોય એવા જે એ લોકોના જે છોકરાઓ છે એ લોકો માટે પણ અહીંયા બહુ બધી યોજનાઓ લાવવામાં આવેલી છે. તો એ આ આર્ટિકલ 21ના લીધે જ થયું છે. બરાબર.